તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ. તો એમાં આપણે આજનો ટોપિક છે ઉત્સેચકો, અને ઇન જનરલ આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક પણ ઉત્સેચક છે. આની અંદર બીજા ઘણા બધા સબ ટોપિક્સ છે કે ભાઈ ઉત્સેચકની લાક્ષણિકતાઓ શું છે, રાસાયણિક પ્રક્રિયાઓ શું છે, ઉત્સેચક કઈ રીતે પ્રક્રિયાના દરમાં વધારો કરે છે, ઉત્સેચકની ક્રિયાવિધિ કોને કહેવાય છે, ઉત્સેચકનું વર્ગીકરણ શું છે, સહકારકો કોને કહે છે. આ બધા જ સબ ટોપિક્સ છે કે જે આપણે શાની અંદર ભણવાના છે, ઉત્સેચકની અંદર ભણવાના છે. બરાબર, બહુ સરળ સરળ મુદ્દાઓ છે, સીધા તમારા દિમાગમાં ઉતરી જશે. ચલો, ઉત્સેચકો છે તો એને અંગ્રેજીમાં શું કહેવાય છે પહેલાં એ ઓળખી લઈએ. તો ઉત્સેચકોને અંગ્રેજીમાં એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ ઉત્સેચકો છે શાના બનેલા છે, કે ભાઈ પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે. તો જવાબ છે ઉત્સેચકો એ પ્રોટીનના બનેલા છે, જે આપણે પહેલાંથી ક્લિયર કરેલું છે. બરાબર, ઓકે. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ તેઓ પ્રોટીનના બનેલા છે, તેઓ પ્રોટીનના બનેલા છે. એટલે કે બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. બધા જ પ્રોટીન ઉત્સેચકો છે એ સાચું નથી, પણ બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. હવે પ્રોટીન સિવાય બીજું કોઈ એવું ખરું કે જે ઉત્સેચક જેવું કામ કરી શકે છે? તો ઘણીવાર ન્યુક્લિક એસિડ છે ને એ ઉત્સેચક તરીકે વર્તે. તો જે ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે છે એ ન્યુક્લિક એસિડને રિબોઝાઇમ કહેવાશે. શું કહેવાશે એને? રિબોઝાઇમ. પ્રોટીન તો ઉત્સેચક તરીકે વર્તે જ છે, પણ એના સિવાય ઘણીવાર ન્યુક્લિક એસિડ પણ કઈ ખાલી જગ્યા તરીકે વર્તે? ઉત્સેચક તરીકે વર્તે. તો જો ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે તો એને કહેવાય રિબોઝાઇમ. બરાબર, ઓકે. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે છે. કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે છે, અને જે ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે કામ કરે છે એને કહેવાય છે રિબોઝાઇમ. આ યાદ રાખજો ખાસ, નીટ માટે અગત્યનું. આ રિબોઝાઇમ. રિબોઝાઇમ કહે છે. હવે તમને પૂછે કે ભાઈ ન્યુક્લિક એસિડ તો અલગ અલગ પ્રકારના છે, ડીએનએ પણ ન્યુક્લિક એસિડ છે, આરએનએ પણ ન્યુક્લિક એસિડ છે. તો રિબોઝાઇમ તરીકે કોણ વર્તે છે? તો રિબોઝાઇમ તરીકે વર્તે છે રિબોઝોમલ આરએનએ. કોણ વર્તે છે? રિબોઝોમલ આરએનએ. તો આ રિબોઝાઇમ તરીકે જે વર્તે છે એ છે રિબોઝોમલ આરએનએ. રિબોઝોમલ આરએનએ તમને ક્યાં જોવા મળે છે? તો રિબોઝોમલ આરએનએ આપણને જોવા મળે છે રિબોઝોમ્સમાં. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે એક મુદ્દો આ છે કે ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે છે, જેને રિબોઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, હવે ઉત્સેચકની તારીફમાં આપણે પહેલાં જ જોઈ લીધું કે ભાઈ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. એટલે જે પ્રોટીનના ગુણધર્મો છે એ બધા ગુણધર્મો આપણે ઉત્સેચકને લાગુ પાડી શકીએ ને. જે પ્રોટીનના ગુણધર્મો છે બધા કોને લાગુ પાડવાના? ઉત્સેચકને લાગુ પાડી શકાય. દાખલા તરીકે પ્રોટીન, તો પ્રોટીનનું આપણને પ્રાથમિક સ્વરૂપ જોવા મળે, પ્રોટીનનું દ્વિતીયક સ્વરૂપ જોવા મળે છે, પ્રોટીનનું તૃતીયક સ્વરૂપ જોવા મળે છે. એવી જ રીતે ઉત્સેચકમાં પણ આપણને અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે. એટલે ઉત્સેચક પણ કેવું હોઈ શકે છે? પ્રાથમિક. એટલે કે એમાં રેખીય એમિનો એસિડની રેખીય શૃંખલા આપણને જોવા મળે. ઉત્સેચક કેવું હોય? દ્વિતીયક. ઉત્સેચક કેવું હોય? તૃતીયક. ખ્યાલ આવી ગયો? કારણ કે પ્રોટીન હોય છે ને, ઉત્સેચકો બધા પ્રોટીન છે. એટલે પ્રોટીન પ્રાથમિક, દ્વિતીયક અને શું હોય? તૃતીયક. એવી જ રીતે ઉત્સેચકો પણ શું હોય છે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સંરચનામાં આપણને જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણે લખી દઈશું કે પ્રોટીનની જેમ ઉત્સેચકો પ્રાથમિક સ્વરૂપમાં, પ્રાથમિક સ્વરૂપ એટલે કે એમિનો એસિડની રેખીય શૃંખલા, એમિનો એસિડની રેખીય શૃંખલા
જોવા મળે છે. અને એવી જ રીતે તેઓ દ્વિતીયક અને તૃતીયક એટલે કે ત્રિપરિમાણીય સ્વરૂપમાં જોવા મળે છે. એટલે એક મુદ્દો આ યાદ રાખવાનો છે કે ભાઈ ઉત્સેચકો આપણને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેય સ્વરૂપની અંદર જોવા મળે છે. હવે પ્રોટીનનું તૃતીયક સ્વરૂપ કેવું છે આપણે જાણી લીધું કે પ્રોટીનનું તૃતીયક સ્વરૂપ એટલે સમજી લો કે મારી જોડે એક પોલીપેપ્ટાઇડની શૃંખલા છે, બરાબર ને. હવે આ પોલીપેપ્ટાઇડની શૃંખલા છે અને હું આ રીતે એની ઉપર ને ઉપર આમ વીંટાળી જાઉં છું, આમ વીંટાળીને આ રીતે આમ એકબીજાના ઉપર વીંટાળીને આમ ગોળ દડા જેવી રચના બનાવી મેં, તો એને કહી દઉં મેં તૃતીયક પ્રોટીન, બરાબર ને. ઓકે, તો ઉત્સેચકની અંદર પણ આપણને આ રીતે પોલીપેપ્ટાઇડની શૃંખલા તૃતીયક ઉત્સેચકની જે રચના છે એની અંદર આ રીતે આમ વીંટળાયેલી જોવા મળે, બરાબર. સમજી લો કે આ ઉત્સેચક છે, બરાબર. તો આની અંદર આ રીતે કંઈક શું પડે છે, આ રીતે આ ઉત્સેચક છે. તો આ બધી મેં પોલીપેપ્ટાઇડ શૃંખલા છે કંઈક આ રીતે આમ વીંટાળેલી છે. અને તૃતીયક શૃંખલાના લીધે શું થશે, અહીંયા જે ઉત્સેચક છે એની અંદર આ રીતે નાની નાની ખાંચો અને આ રીતે નાની નાની ગુહાઓ છે પડતી હોય છે. આમ વીંટું, દાખલા તરીકે આ તૃતીયક શૃંખલા એટલે કે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એની હું આ રીતે વીંટાળું, આ રીતે આમ, બરાબર, આ રીતે આમ વીંટાળું આમ, ઓકે, ત્રિપરિમાણિક સ્વરૂપમાં. તો અમુક જગ્યાએ શું પડશે, ખાડાઓ પડશે, અમુક જગ્યાએ શું પડવાની, ખાંચો પડશે, બરાબર. તમે 3D સ્ટ્રક્ચરમાં જોશો તો તમને અમુક જગ્યાએ ખાડાઓ અને એટલે કે ગુહાઓ અને ખાંચાઓ જોવા મળશે. પણ ક્યારે જોવા મળશે, કયા સ્વરૂપમાં જોવા મળશે, તૃતીયક સ્વરૂપમાં, બરાબર ને. ઓકે, અને એ જે ખાડાઓ અને એ જે ખાંચો છે સમજી લો કે કંઈક આ રીતે પ્રાથમિક, તો આપણે ખબર છે કે ભાઈ પ્રાથમિક સ્વરૂપ કંઈક આ પ્રમાણે હોય, આ રીતે એમિનો એસિડની રેખીય શૃંખલા આપણને જોવા મળે. દ્વિતીયક આપણને ખબર છે કે આ રીતે હોય, પણ જે તૃતીયક છે કઈ રીતે હશે, આ રીતે હશે. આમ એકબીજા ઉપર આ જે શૃંખલા છે એ એના ને એના જ ઘટક ઉપર આ રીતે શું થઈ જશે, આમ વીંટળાઈ જશે, બરાબર. તો આવું જ ઉત્સેચકમાં પણ હોય. આવું શામાં હોય છે, ઉત્સેચક. તો એના લીધે તમે અહીંયા જોશો તો સમજી લો કે અહીંયા એક ગુહા બને છે, બરાબર, અહીંયા એક ખાડો પડે છે, અહીંયા એક ગુહા બને છે. તો આ રીતે ખાંચાઓ અને ગુહાઓ જેવી રચના તમને ઉત્સેચકની તૃતીયક સંરચનામાં જોવા મળે છે. ખ્યાલ આવી ગયો કે હવે તૃતીયક સંરચનામાં એટલે કે આ જે ખાંચાઓ અને આ જે ગુહાઓ જોવા મળે છે એની અંદર કંઈક જોડાવાનું છે, બરાબર. ઓકે, હવે એની અંદર શું જોડાશે, તો એની અંદર પ્રક્રિયાર્થી જોડાશે. શું જોડાશે, પ્રક્રિયાર્થી. સમજી લો કે આ પ્રક્રિયાર્થી છે અને આ ઉત્સેચક શું છે, આ ઉત્સેચક. આ ઉત્સેચકનું ત્રિપરિમાણીય સ્વરૂપ છે અને આ ઉત્સેચકની અંદર પડ્યો છે ખાંચો, બરાબર, અથવા તો એની ગુહા છે. ઓકે, તો આ પ્રક્રિયાર્થી આમાં આવશે અને આ ઉત્સેચકનો આ જે ખાંચો, આ જે ગુહા છે ત્યાં જોડાઈ જશે. બોલો, ખ્યાલ આવી ગયો. ઓકે, એટલે ઉત્સેચકની જે ખાંચ અને જે ગુહા છે એની અંદર આ પ્રક્રિયાર્થી જોડાઈ જાય છે. પછી આ પ્રક્રિયાર્થી જે છે એની અંદર અલગ અલગ પ્રકારના ફેરફારો થશે, બરાબર. અને આ પ્રક્રિયાર્થીની બની જશે નિપજ. શું બની જશે, નિપજ. ખ્યાલ આવી ગયો. એટલે પ્રક્રિયાર્થીનું રૂપાંતરણ શામાં થઈ ગયું, નિપજમાં થઈ ગયું. અને ઉત્સેચક પાછો કેવો થઈ ગયો, ફ્રી થઈ ગયો. બોલો, ખ્યાલ આવી ગયો. એટલે ઉત્સેચકની વ્યાખ્યામાં પહેલાં એવું આવે કે ઉત્સેચકો એક એવા પદાર્થો છે એટલે કે એવા પ્રોટીનના અણુઓ છે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે પણ પ્રક્રિયાની અંદર વપરાતા નથી. પ્રક્રિયામાં ભાગ લે ખરા, પ્રક્રિયાના વેગમાં વધારો પણ કરે પણ પ્રક્રિયાની અંદર વપરાય નહીં. દાખલા તરીકે ઉત્સેચક છે, આ પ્રક્રિયાર્થી આવ્યો, ઉત્સેચક સાથે જોડાઈ ગયો, પ્રક્રિયાર્થીની અંદર ચેન્જીસ થયા એટલે આ પ્રક્રિયાર્થીનું રૂપાંતરણ શામાં થઈ ગયું, નિપજમાં થઈ ગયું. પછી આ નિપજ અહીંયાથી શું થઈ જાય, છૂટી પડી જાય અને ઉત્સેચક એમને એમ ફ્રી થઈ ગયો. ઉત્સેચકનું કંઈ બગડ્યું, ઉત્સેચકે પ્રક્રિયામાં ભાગ લીધો અને એનું પ્રક્રિયાર્થીનું રૂપાંતરણ એને શામાં કરી દીધું, નિપજમાં, અને પાછો ઉત્સેચક કેવો થઈ ગયો, ફ્રી થઈ ગયો. ક્લિયર ને. એટલે આને ઉત્સેચક કહેવાય કે જે પ્રક્રિયામાં ભાગ લે પરંતુ પ્રક્રિયામાં વપરાય નહીં અને પ્રક્રિયાના દરમાં વધારો કરે છે. આને શું કહીશું આપણે, ઉત્સેચક. આલી ખબર પડી. બીજું, હમણાં મેં તમને સમજાવ્યું કે ભાઈ આ ઉત્સેચક છે અને પ્રક્રિયાથી ઉત્સેચકના ત્રિપરિમાણીય સ્વરૂપની અંદર જ્યાં જ્યાં ખાંચાઓ અને ગુહાઓ પડે છે ત્યાં જોડાય છે. તો
તો આ જે સ્થાન છે ઉત્સેચકની અંદર આવેલું કે જ્યાં પ્રક્રિયાર્થી જોડાય છે એ સ્થાનને કહેવાય સક્રિય સ્થાન. શું કહેવાય એને? સક્રિય સ્થાન. એટલે દરેક ઉત્સેચક માટે, દરેક ઉત્સેચકની જોડે ચોક્કસ પ્રકારના પ્રક્રિયાર્થી માટે સક્રિય સ્થાન આવેલા હોય છે. બોલો, સમજાવ્યું કે નહીં? બરાબર કે? તો અહીંયા આપણે કેટલાક મુદ્દાઓ લખી દઈશું કે ભાઈ તૃતીયક ઉત્સેચકના સ્વરૂપમાં, મારે એટલે કે ઉત્સેચકની તૃતીયક સંરચનામાં, ઉત્સેચકની તૃતીયક સંરચનામાં, તૃતીયક સંરચના એટલે કે એનું ત્રિપરિમાણીય સ્વરૂપ, બરાબર, ખાંચો તથા ગુહાઓ જોવા મળે છે. ગુહાઓ જોવા મળે છે. સમજી લો કે અહીંયા આ રીતે, બરાબર. તો અહીંયા સમજી લો કે આ ખાંચ પડે છે. અહીંયા શું પડે છે? આ ખાંચ પડે છે. હવે આ ખાંચની સાથે કોઈક એવો પ્રક્રિયાર્થી, ચોક્કસ પ્રકારનો પ્રક્રિયાર્થી આ ખાંચની સાથે જોડાઈ ગયો. આખો ઉત્સેચક છે. આખો શું છે? ઉત્સેચક છે. અને ઉત્સેચકની અંદર આ જે ખાંચો અને ગુહાઓ પડે છે એના તૃતીયક સ્વરૂપની અંદર એ ખાંચો અને ગુહાઓની સાથે આ તમારો પ્રક્રિયાર્થી જોડાઈ ગયો. પ્રક્રિયાર્થી અહીંયા થઈ જાય છે જોડાઈ, બરાબર. ઓકે. તો આ જે સ્થાન છે ઉત્સેચકનું કે જ્યાં પ્રક્રિયાર્થી જોડાય છે આ સ્થાનને કહેવાય સક્રિય સ્થાન. આને કહેવાય છે સક્રિય સ્થાન. અંગ્રેજીમાં આને કહેવાય એક્ટિવ સાઇટ. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઉત્સેચકમાં જે સ્થાને પ્રક્રિયાર્થી જોડાય છે ઉત્સેચકના તે સ્થાનને સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કદાચ એવું પૂછાય કે પ્રક્રિયાર્થી ઉત્સેચકમાં કયા સ્થાને જોડાય છે? તો પ્રક્રિયાર્થી ઉત્સેચકમાં સક્રિય સ્થાને જોડાય છે. ક્લિયર ને? કે તો અહીંયા આપણે લખીશું તો ખાંચો અને ગુહાઓમાં, ખાંચો તથા ગુહાઓમાં ચોક્કસ પ્રક્રિયાર્થી જોડાય છે. એટલે હવે આ જે ઉત્સેચક છે એને હું સમજી લો કે ઈ સંજ્ઞે આપું છું. હવે ઉત્સેચકના જે સક્રિય સ્થાન છે એ સક્રિય સ્થાનમાં જોડાઈ જાય છે પ્રક્રિયાર્થી. પ્રક્રિયાર્થીને કહેવાય સબસ્ટ્રેટ. અંગ્રેજીમાં શું કહેવાય? સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી. એટલે ઉત્સેચકના સક્રિય સ્થાને શું જોડાઈ ગયો? પ્રક્રિયાર્થી જોડાઈ ગયો. એટલે અહીંયા જે સંકુલ બની ગયું એને હું કહીશ ES. શું કહીશ? આને કહેવાય ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. ખ્યાલ આવી ગયો કે? એટલે પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાશે પછી આ પ્રક્રિયાર્થીની અંદર યથાવત ફેરફારો થશે અને પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતરણ થઈ જશે અને પછી ઉત્સેચક કેવું થઈ જશે? ફ્રી થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે ખાંચ કે ગુહાઓમાં ચોક્કસ પ્રક્રિયાર્થી જોડાય છે તે સ્થાનને સક્રિય સ્થાન કહે છે. તે સ્થાનને સક્રિય સ્થાન કહે છે. તો અહીંયા યાદ રાખવાનું શું હતું કે ભાઈ સક્રિય સ્થાન કોને કહે છે એની વ્યાખ્યા યાદ રાખવાની હતી. એટલે ઉત્સેચકની અંદર આ ત્રિપરિમાણીય જે સ્વરૂપ છે ઉત્સેચકનું એટલે કે તૃતીયક સ્વરૂપ એની અંદર આ ખાંચો અને આ જે ગુહાઓ જોવા મળે છે એ જગ્યાએ પ્રક્રિયાર્થી જોડાય છે. તો આ જે સ્થાન બને છે જ્યાં પ્રક્રિયાર્થી જોડાય છે એને શું કહેશો તમે? સક્રિય સ્થાન. ઉતરી ગઈ દિમાગમાં વાત? ઓકે, ચલો વધી હવે આગળ. હવે વાત કરીએ આપણે બીજી કેટલીક ઉત્સેચકની લાક્ષણિકતાઓની. છેલ્લા ટોપિકની અંદર આપણે ભણી કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એની અંદર અને એ બધી જ પ્રક્રિયાઓ જે થતી હોય છે આપણા શરીરની અંદર એના માટે કોઈ પણ પ્રકારનું ઉત્પ્રેરણ જવાબદાર છે. શું જવાબદાર છે? ઉત્પ્રેરણ જવાબદાર છે. હવે ઉત્પ્રેરણ છે એ ઉત્પ્રેરકો જે હોય છે બે પ્રકારના હોય. એક તો આ ઉત્સેચક તો ખરું જ, બરાબર. ઉત્સેચક તો પોતે પ્રક્રિયાઓનું ઉત્પ્રેરણ કરે છે, સાથે સાથે ઉત્સેચક સિવાય પણ બીજા કેટલાક એવા ઘટકો છે કે જે ઉત્પ્રેરણ પ્રક્રિયામાં કરી શકે છે. એ જે ઘટકો છે એને કહીશું આપણે અકાર્બનિક ઉત્પ્રેરકો. શું કહેવાય એને? અકાર્બનિક ઉત્પ્રેરકો. છેલ્લા 3 ટોપિકમાં આપણે સમજ્યા. શું સમજ્યા? કે જે પ્રક્રિયાઓ થાય છે
એ પ્રક્રિયાઓને જો તમારે ઝડપી દરે કરવી હોય તો એ પ્રક્રિયાઓનું ઉત્પ્રેરણ થવું જરૂરી છે. કોઈ પણ પ્રક્રિયા ઉત્પ્રેરણ વગર પૂર્ણ થતી નથી. ક્લિયર ને? અને એમાં એ પણ આપણે શીખ્યા કે પ્રક્રિયાની અંદર ઉત્પ્રેરક તરીકે ખાસ કરીને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં કોણ આગળ આવે છે? ઉત્સેચકો આગળ આવે છે. ક્લિયર ને? ઓકે. તો અહીંયા આપણે મુદ્દો અહીંયા શું છે? મુદ્દો છે આપણો ઉત્પ્રેરકોનો. એટલે કે જે પ્રક્રિયાઓ છે એની અંદર ઉત્પ્રેરણ માટે ઉત્પ્રેરકો જવાબદાર છે. ક્લિયર? કે હવે ઉત્પ્રેરકો છે એના બે ભાગ હું પાડું છું અહીંયા. એક તો આપણા ઉત્સેચકો તો ખરા જ, બરાબર. એક છે તમારા ઉત્સેચકો, બરાબર. અને ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. એનો મતલબ એમ કે આ ઉત્સેચકો કાર્બનિક ઉત્પ્રેરકો કહેવાશે. ઉત્સેચકો કયા પ્રકારના ઉત્પ્રેરકો કહેવાય? કાર્બનિક ઉત્પ્રેરકો. કે અને બીજા ઉત્સેચકો સિવાય પણ ઘણી પ્રક્રિયાઓમાં ઉત્પ્રેરકો તરીકે વર્તે છે, પણ એ જે પદાર્થો છે અકાર્બનિક હોય છે. એટલે ટૂંકમાં પ્રક્રિયાનું ઉત્પ્રેરણ કરતા જે ઉત્પ્રેરકો છે એને તમે અહીંયા બે ભાગમાં વહેંચ્યા. એક કાર્બનિક ઉત્પ્રેરકો જેને તમે ઉત્સેચકો કહો છો, અને બીજા કયા પ્રકારના? અકાર્બનિક ઉત્પ્રેરકો. બોલો, આટલી ખબર પડી ગઈ? બરાબર. કે હવે આ જે ઉત્સેચકો, આ જે કાર્બનિક ઉત્પ્રેરકો છે, બરાબર. તો કાર્બનિક ઉત્પ્રેરકો છે એની વ્યાખ્યા, એટલે કે ઉત્સેચકની વ્યાખ્યા હમણાં જ આપણે જોઈ, બરાબર. તો એની વ્યાખ્યા શું છે? પ્રક્રિયામાં ભાગ લે છે. પ્રક્રિયામાં ભાગ લે છે પરંતુ પ્રક્રિયામાં વપરાતા નથી. પ્રક્રિયામાં વપરાતા નથી અને પ્રક્રિયાના દરમાં વધારો કરે છે. પ્રક્રિયાના દરમાં વધારો કરે છે. તો એને આપણે કહીએ છીએ ઉત્સેચકો. બરાબર. એટલે શું સમજાવવા શું માંગે છે? ધ્યાન રાખો. મારી જોડે એક પ્રક્રિયા છે, સમજી લો કે એ પ્રક્રિયાર્થી છે અને એક બીજો બી પ્રક્રિયાર્થી છે. આ બંને પ્રક્રિયાર્થી એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને અહીંયા સી નામની નીપજ બનાવે છે. કઈ નીપજ બનાવે છે? સી નામની. આ એક પ્રક્રિયા છે મામૂલી, બરાબર. ઓકે. હવે આ પ્રક્રિયાનું જે ઉત્પ્રેરણ છે, બરાબર. ઓકે. પ્રક્રિયાઓના જે ઉત્પ્રેરણ છે એ બે પ્રકારે થઈ શકે છે. આની અંદર ઉત્પ્રેરક તરીકે ઉત્સેચકો પણ કામમાં આવી શકે છે, અને આ કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેની અંદર ઉત્પ્રેરકો તરીકે કોણ કામમાં આવશે? અકાર્બનિક ઉત્પ્રેરકો. એટલે પ્રક્રિયાનું ઉત્પ્રેરણ કરતા ઉત્પ્રેરકો બે પ્રકારના. કેટલા પ્રકારના? બે. કાર્બનિક, એને આપણે ઉત્સેચક કહીએ છીએ, અને બીજા શું હશે? અકાર્બનિક. હાલી ખબર પડી ગઈ? ઓકે. બીજો મુદ્દો હવે યાદ રાખો કે ભાઈ હવે કાર્બનિક અને અકાર્બનિક ઉત્પ્રેરકો છે, એમની વચ્ચે શું ફરક છે? એમની વચ્ચે શું ડિફરન્સ છે? એમની વચ્ચે શું ભેદ છે? બરાબર. તો ભેદ તો ઘણા બધા છે, પણ એની અંદર જે મુખ્ય ભેદ આપણી બુકની અંદર આપેલો છે એ ભેદ શું છે સમજી લઈએ. માની લો કે આ પ્રક્રિયા છે ઊંચા તાપમાને થાય છે. આ પ્રક્રિયા છે ઊંચા તાપમાને થાય છે, અને એ જ રીતે આ પ્રક્રિયા છે ઊંચા દબાણે થાય છે. પ્રક્રિયા ઊંચા તાપમાને થાય છે અને ઊંચા દબાણે થાય છે. તો આ પ્રક્રિયાની અંદર સારામાં સારું ઉત્પ્રેરણ છે આ બંનેમાંથી કયા પ્રકારના ઉત્પ્રેરકો કરી શકે છે? તો આ પ્રક્રિયાની અંદર કે જે પ્રક્રિયામાં તાપમાન ઊંચું છે અને જે પ્રક્રિયામાં દબાણ કેવું છે? વધારે છે. આ પ્રકારની પ્રક્રિયાઓમાં ખાસ કરીને કુશળતાપૂર્વક જે કામ કરતા હોય કોણ છે? અકાર્બનિક ઉત્પ્રેરકો. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ પ્રક્રિયાની અંદર તમને કુશળતાપૂર્વક કામ કરતા કોણ દેખાશે? અકાર્બનિક ઉત્પ્રેરકો. એટલે મુદ્દો શું છે સમજો. કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જ્યાં તાપમાન ઊંચું હોય છે અને દબાણ ઊંચું હોય છે. તો આવી પ્રક્રિયાઓની અંદર ઉત્પ્રેરક તરીકે કોણ વર્તે છે? અકાર્બનિક ઉત્પ્રેરકો. આ કન્ડિશનમાં ઉત્સેચકો બરાબર કામ કરી શકે નહીં. બરાબર. ઉત્સેચકો આવી પોઝિશનમાં કામ કરે નહીં. ક્લિયર ને? દાખલા તરીકે આ પ્રક્રિયામાં તમે ઉત્સેચકને એપ્લાય કરો તો અહીંયા તાપમાન કેવું છે? ઊંચું છે. દબાણ કેવું છે? ઊંચું છે. અને ઊંચા તાપમાને પ્રોટીન નિષ્ક્રિય થઈ જાય. ઊંચા તાપમાને પ્રોટીન કેવું થઈ જાય? નિષ્ક્રિય. ઉત્સેચક કેવો છે? પ્રોટીન છે, એટલે એ પણ કેવું થઈ જશે? નિષ્ક્રિય થઈ જાય.
ખ્યાલ આવી ગયો? એટલે એ ઉત્સેચક આ પ્રક્રિયાની અંદર ચાલશે નહીં, કારણ કે તાપમાન કેવું છે? ઊંચું છે. ઉતરે છે મગજમાં વાત? એટલે જે પ્રક્રિયાની અંદર તાપમાન કેવું હશે? ઊંચું હશે, દબાણ કેવું હશે? ઊંચું હશે. એ વખતે આપણે પહેલા નંબરમાં કોને મૂકીશું? અકાર્બનિક ઉત્પ્રેરકોને મૂકીશું. આ પ્રક્રિયામાં ઉત્સેચકો કામમાં લાગવાના નથી. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો બીજો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે ઉત્સેચકો એટલે કે આ જે કાર્બનિક ઉત્પ્રેરકો જેને આપણે કહીએ છીએ, 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં જો વધારે તાપમાન તમે લઈ જશો તો આ જે ઉત્સેચકો છે એની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાની અંદર ક્ષતિ પેદા થાય છે. ઉત્સેચકોની જે કાર્યક્ષમતા છે સામાન્ય રીતે તમે જો 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન આપશો તે ઉત્સેચકો છે એમની કાર્યક્ષમતા કેવી થાય છે? ક્ષતિ પહોંચે છે, ઉત્સેચકોને હાનિ પહોંચે છે. દાખલા તરીકે માનવનું આપણા જે શરીર છે એનું તાપમાન 37 ડિગ્રી પ્લસ ઓર માઇનસ હોય છે, હા કે ના? બરાબર. એનો મતલબ શું થયો કે આપણા શરીરમાં જે ઉત્સેચકો છે એ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવા માટે ટેવાયેલા છે. જો આપણા શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં કેવું જાય છે? ઉપર જાય છે, તો આપણા શરીરના ઉત્સેચકો કેવા બને છે? એમની કાર્યક્ષમતામાં શું થાય છે? ક્ષતિ પહોંચે છે, બરાબર પરફોર્મ કરી શકતા નથી. એટલે ઉત્સેચકો સામાન્ય રીતે આવું હળવું અને નીચું તાપમાન હોય ત્યાં સારામાં સારું કુશળતાપૂર્વક કાર્ય કરી શકે છે. એટલે આ મુખ્ય ફરક કોની વચ્ચે? અકાર્બનિક ઉત્પ્રેરકો અને કાર્બનિક ઉત્પ્રેરકો. અકાર્બનિક ઉત્પ્રેરકોમાં ઊંચું તાપમાન હોય અને ઊંચું દબાણ હોય તો પણ વાંધો આવે નહીં, ત્યાં અકાર્બનિક લોકો ફાઈ જશે, બરાબર, ત્યાં એ લોકો સારું કામ કરશે. અને કાર્બનિક ઉત્સેચકો ક્યારે સારું કામ કરશે? જ્યારે તમને તાપમાન કેવું મળે? નીચું મળે. જો 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન થઈ જાય તો ઉત્સેચકોના કાર્યમાં પણ શું પહોંચે છે? ક્ષતિ પહોંચે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો હવે એક બીજું ઉદાહરણ આપણે અહીંયા લઈ લઈએ આની જે કાર્યક્ષમતા છે એને સમજવા માટે. હવે આપણે ગરમ પાણીના કુંડ અથવા તો સલ્ફરના ઝરણા કદાચ મુલાકાત લીધી હોય તો ખબર હશે, એ પાણીનું તાપમાન કેવું હોય છે? ખૂબ જ ઊંચું હોય છે, બરાબર. ઓકે. તો શું એની અંદર કોઈ સૂક્ષ્મજીવો નહીં હોય? ના, આવા પાણીની અંદર પણ સૂક્ષ્મજીવો આવેલા હોય છે. ગરમ પાણીના કુંડ છે, સલ્ફરના જે ઝરણા છે એની અંદર પણ સૂક્ષ્મજીવો બેક્ટેરિયા રહેલા હોય છે. અને એ બેક્ટેરિયાની અંદર પણ ઉત્સેચકો હોય છે, પણ એ ઉત્સેચકો એટલા સક્ષમ હોય છે કે જે ઊંચા તાપમાને પણ સારામાં સારું પરફોર્મ કરી શકે છે. ઊંચા તાપમાને પણ કુશળતાપૂર્વક ક્રિયાશીલ એટલે કે સ્થિર હોય છે. એ અપવાદ ગણીશું, એને શું ગણીશું આપણે? અપવાદ ગણીશું. પણ સામાન્ય રીતે ઉત્સેચકો ઊંચા તાપમાને કેવા થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે, એમની કુશળતા ગુમાવે છે. ક્લિયર? કે તો અહીંયા એક અપવાદ રૂપે આપણે લખી દઈશું, બરાબર, કે આપણને જે ઉત્સેચકો છે એ ગરમ પાણીના કુંડ તથા સલ્ફરના ઝરણામાં જોવા મળતા સજીવોમાં રહેલા ઉત્સેચકો. હવે ગરમ પાણીના કુંડ હોય, સલ્ફરના ઝરણા હોય તો ત્યાં ગરમ પાણીનું તાપમાન 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ હોય. તમારી બુકમાં આંકડો આપ્યો છે એ પ્રમાણે. બાકી 90 અથવા તો 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે તાપમાન આ પ્રકારના કુંડમાં જોવા મળે છે. તો એની અંદર જે સૂક્ષ્મજીવો રહેતા હોય છે અને એ સૂક્ષ્મજીવોની અંદર જે ઉત્સેચકો હોય છે એ ઉત્સેચકો 80-90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ કેવા હોય છે? સ્થિર હોય છે, બરાબર. એ કુશળતાપૂર્વક કાર્ય કરી શકે છે, તેઓ નિષ્ક્રિય થતા નથી. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ એક પ્રકારે આપણે ગણીશું અપવાદ. સામાન્ય રીતે ઉત્સેચકો છે એમની રેન્જ આ છે, ક્લિયર છે. પણ ગરમ પાણીના કુંડની અંદર અને સલ્ફરના ઝરણાની અંદર જે સૂક્ષ્મજીવોની અંદર જે બેક્ટેરિયા કે ઉત્સેચકો જોવા મળે છે એ ઊંચા તાપમાને પણ ક્રિયાશીલ રહે છે અને સ્થિર રહે છે. ક્લિયર? કે સજીવોમાં રહેલા ઉત્સેચકો 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્થિર રહે છે, એટલે કે ક્રિયાશીલ રહે છે.
ક્રિયાશીલ રહે છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આ જે ઉત્સેચકો કે જે 80-90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ આમ અડીખમ ઊભા રહે છે અને સારામાં સારું કાર્ય કરે છે, તેને કંઈક નામ આપવું પડે. ઊંચા તાપમાને પણ જીવી શકે છે, બરાબર. એનો મતલબ એમ કે એમને ઊંચા તાપમાન એટલે કે એમને જે ઉષ્મા છે એનાથી પ્રેમ છે. એનો મતલબ એમ કે આ ઉત્સેચકો છે ઉષ્માનુરાગી. શું કહેવાય આ ઉત્સેચકોને? ઉષ્માનુરાગી. ક્લિયર? એટલે જે ઉત્સેચકો આટલા તાપમાને જીવી શકે છે, ઉત્સેચકોની પ્રકૃતિ શું થશે? ઉષ્માનુરાગી. અંગ્રેજીમાં આને કહેવાય થર્મોફિલિક. થર્મો એટલે ગરમી, ઊંચું તાપમાન. ફિલિક એટલે લવિંગ. થર્મોફિલિક એટલે ઉષ્માનુરાગી. જે રીતે છે ને હાઇડ્રોફિલિક, જલાનુરાગી, બરાબર ને? એ રીતે ઉષ્માનુરાગી એટલે શું કહેવાય? થર્મોફિલિક. એટલે અહીંયા એક કેટેગરી આપણને મળી ઉત્સેચકોની. ઉત્સેચકોની શું મળી આપણને? એક કેટેગરી મળી કે ભાઈ એવા ઉત્સેચકો કે જે શું છે? ઉષ્માનુરાગી છે, થર્મોફિલિક છે, જે 80-90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ કેવા રહે છે? સ્થિર રહે છે, નિષ્ક્રિય થતા નથી, પોતાની ક્રિયાશીલતા ગુમાવતા નથી. અને આવા ઉત્સેચકો તમને ક્યાં જોવા મળે છે એવું પૂછાય તો શું લખશો? ગરમ પાણીના કુંડ અને સલ્ફરના ઝરણાઓની અંદર આપણને આવા ઉત્સેચકો જોવા મળે છે. મુદ્દો સેટ થઈ ગયો? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે. તો આ એક પ્રકારની શું કહેવાશે? તારીફ કહેવાશે કે ભાઈ આટલું જાણીને તમે કમસે કમ ઉત્સેચકોને ઓળખી જવા જોઈએ કે ભાઈ હા, આને શું કહેવાય છે? ઉત્સેચક. વધારામાં તમે પ્રોટીનની બીજી લાક્ષણિકતાઓ આમાં એડ કરી શકો છો, નો ઇસ્યુ. દાખલા તરીકે પ્રોટીનની અંદર આપણે જોયું કે ભાઈ એક છેડો N ટર્મિનલ કહેવાય તો બીજો છેડો C ટર્મિનલ. તો આમાં પણ તમે લખી શકો ઉત્સેચકની અંદર પણ એક છેડો છે એને શું કહીશું? N ટર્મિનલ, એમિનો ટર્મિનલ, અને બીજા છેડાને C એટલે કે કાર્બોક્સી ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે. પ્રોટીન છે એની અંદર એમિનો એસિડ છે, અને એમિનો એસિડ કેવો છે? ઉભય ગુણધર્મી. તો ઉત્સેચકને પણ તમે શું કહી શકો? ઉભય ગુણધર્મી. બોલો, સમજાય છે આ કે ના? ખ્યાલ આવી ગયો? ઓકે. બીજી લાક્ષણિકતાઓ જેમ આગળ આપણે વધીશું એમ એની ચર્ચા કરીશું. તો આ ઇન્ટ્રોડક્શન છે ઉત્સેચકોને ઓળખવા માટેનું. આ બધા હવે આની અંદર પંચ કયા છે એમ કે તમારા નીટની અંદર પૂછે છે કે એવા પંચ કયા છે? તો પંચ એક સૌથી પહેલાં એ છે રિબોઝાઇમ. આના વિશે પૂછાય છે. ખ્યાલ આવી ગયો કે રિબોઝાઇમ કોને કહેવાય? તો જે ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે એને કહેવાય રિબોઝાઇમ. બરાબર? ઓકે. એના પછી પૂછાય છે સક્રિય સ્થાનની વ્યાખ્યા આપો. તો સક્રિય સ્થાન એટલે શું? કે ઉત્સેચકનું જે તૃતીયક સ્વરૂપ છે એની અંદર જે ખાંચા અને જે ખાડા ગુહાઓ પડે છે કે જ્યાં પ્રક્રિયાથી જોડાય છે એ સ્થાનને કહેવાય સક્રિય સ્થાન. અને ચોક્કસ પ્રક્રિયાર્થી માટે ચોક્કસ પ્રકારના સક્રિય સ્થાન ઉત્સેચકમાં આવેલા હોય છે. એવું નહીં કે સમજી લો કે આ પ્રક્રિયાર્થી અહીંયા જોડાય છે તો બીજો કોઈ પણ આવીને જોડાઈ શકે, ના, એવું હોય નહીં. જે રીતે દરેક તાળાની અલગ ચાવી હોય છે એવી જ રીતે દરેક પ્રક્રિયાર્થી માટે અલગ અલગ પ્રકારના ઉત્સેચકોની જોડે રહેલા હોય છે સક્રિય સ્થાન. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા જે પ્રકારનું બીબું હોય ને એ પ્રકારનો પ્રક્રિયાથી શું થઈ જાય? ત્યાં ફિટ થઈ જાય. એ સ્થાનની અંદર એ પ્રક્રિયાથી બેસી જાય. આલી ખબર પડી ગઈ કે હવે આનાથી પણ સરળ વસ્તુ છે, એના ઉપર આપણે પ્રયાણ કરીએ. ક્યારના આપણે ઉત્સેચકો કરીએ છીએ. હવે થોડું ઘણું આપણે જાણી લઈએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું. કારણ કે અસલમાં આ બધા આપણને ઉત્સેચકો કામમાં ક્યાં આવવાના છે? રાસાયણિક પ્રક્રિયામાં. બરાબર? રાસાયણિક પ્રક્રિયા એટલે શું? બરાબર કે જુઓ, પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા હું તમને પૂછું કે ભાઈ આની વ્યાખ્યા આપો તો તમે એમ કહેશો કે સાહેબ જે પ્રક્રિયામાં રસાયણો ભાગ લે એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા. હા કે ના? જે પ્રક્રિયામાં રસાયણો ભાગ લે, રસાયણો વચ્ચે જે પ્રક્રિયા થાય એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા. કે હવે રાસાયણિક પ્રક્રિયાને ઓળખવાની કઈ રીતે? તો જુઓ, પ્રક્રિયા છે ને એ બે પ્રકારની હોઈ શકે છે. એક પ્રક્રિયા હોય છે ભૌતિક પ્રક્રિયાઓ, એક હોય છે ભૌતિક, અને બીજી હોય છે સાચી રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય છે. રાસાયણિક એક ભૌતિક અને બીજી રાસાયણિક. ક્લિયર? ભૌતિક પ્રક્રિયાઓ શું છે? બહુ સરળ શબ્દોમાં ફટાફટ સમજાવી દઉં. બરાબર? ધ્યાન રાખો. ભૌતિક પ્રક્રિયા એટલે મારી જોડે સમજી લો કે અહીંયા કોઈ પદાર્થ છે, કોઈ સંયોજન છે. હવે આ સંયોજન છે, બરાબર, એની અંદર કોઈ પણ પ્રકારના બંધો ના તો તૂટે છે કે ના તો બને છે.
કોઈ બંધો બનવાનું તૂટવાનું કશું થતું નથી, એમને એમ જ વસ્તુ એમને એમ જ છે. ફક્ત આ જે સંયોજન છે એ સંયોજનની અંદર સમજી લો કે એના આકારમાં શું થયો, ફેરફાર થયો. ખ્યાલ આવી ગયો? ઓકે. મારી જોડે કોઈ સંયોજન છે અને આ સંયોજનની અંદર કશું જ નથી થયું, એના ફક્ત જે આકાર છે એની અંદર શું થાય છે, ફેરફાર થાય છે. ખ્યાલ આવી ગયો? અથવા તો બીજો ઓપ્શન મળે છે કે મારી જોડે આ જે સંયોજન છે એની અત્યારે હાલ અવસ્થા ઘન અવસ્થા છે, બરાબર, પણ હવે જે એની અવસ્થા છે કેવી થઈ જાય છે, પ્રવાહી અવસ્થા થઈ જાય છે, અને કદાચ એની અવસ્થા થઈ શકે છે વાયુ. તો જે તે સંયોજનમાં મતલબ જે તે પ્રક્રિયાની અંદર રહેલું જે સંયોજન છે એ સંયોજનની અવસ્થામાં ફેરફાર થાય, અથવા તો એ જે સંયોજન છે એના આકારની અંદર ફેરફાર થાય, પણ એની અંદર કોઈ પણ પ્રકારના રાસાયણિક બંધો ના તો બને છે કે ના તો તૂટે છે. એટલે કંઈ તમારે બાંધવું નથી પડતું કે કંઈ તોડવું પડતું નથી, ફક્ત જે સંયોજન હશે એના આકારમાં શું થઈ જશે, ફેરફાર થઈ જશે, અથવા તો એનું જે અવસ્થા છે બદલાઈ જશે. ઘન હશે તો શું થઈ જાય, પ્રવાહી હોય તો વાયુ. પણ કોઈ બંધો તૂટવાનું કે બંધો બનવાનું કશું થશે નહીં. તો આવી જે પ્રક્રિયાઓ છે એને કહેવાય ભૌતિક પ્રક્રિયાઓ, ફિઝિકલ રિએક્શન. શું કહેવાય એને? ફિઝિકલ રિએક્શન. સમજાયું ને? બે સરસ મજાના ઉદાહરણ આપેલા છે. સમજી લો કે બરફ છે, બરફનું પાણીમાં રૂપાંતરણ થવું. ક્લિયર? એટલે અવસ્થા કઈ હતી પહેલાં, ઘન, પછી કઈ થઈ ગઈ, પ્રવાહી. ચલો આ પાણી છે એને હજુ વધારે ગરમ કરો તો પાણીની શું બની જશે, વરાળ બની જશે. એની પ્રવાહીમાંથી કઈ અવસ્થા આવી ગઈ, વરાળની અવસ્થા, બાષ્પની અવસ્થા આવી ગઈ. ખ્યાલ આવી ગયો ને? તો આ જે પ્રક્રિયા થઈ, બરફમાંથી પાણી, પાણીમાંથી વરાળ, તો અવસ્થામાં ચેન્જ થયો છે તો પાણી જ ને, છે તો H2O જ. એની અંદર ના તો કોઈ રાસાયણિક બંધો નવા બન્યા કે ના તો કંઈ તૂટ્યું, પણ એની અવસ્થામાં શું થયો, ફેરફાર થયો. ક્લિયર ને? તો આ પ્રક્રિયાઓ કઈ કહેવાશે, ભૌતિક પ્રક્રિયાના ઉદાહરણ છે. ઉતરી ગઈ મગજમાં વાત? હા કે ના એમ કહો. ખ્યાલ આવી ગયો ને? આને ભૌતિક પ્રક્રિયા કહેવાય, બરાબર. હવે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે? તો રાસાયણિક પ્રક્રિયાઓની અંદર શું થશે, રાસાયણિક બંધો તૂટે છે અને નિર્માણ પામે છે, બરાબર. તો જે પ્રક્રિયાની અંદર રાસાયણિક બંધો તૂટતા હોય અને નિર્માણ પામતા હોય, ક્લિયર, અને એના પછી કંઈક નવું સ્વરૂપ, એના પછી કંઈક નવો પદાર્થ બનતો હોય, તો એને આપણે કહીશું રાસાયણિક પ્રક્રિયાઓ. ઉતરે છે મગજમાં વાત? હા કે ના એમ કહો. ખ્યાલ આવી ગયો કે? દાખલા તરીકે તમારી બુકની અંદર એક સરસ મજાનું રિએક્શન આપેલું છે, BaOH ટ્વાઇસ. આને તમે કહેશો બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર કે? આનું રિએક્શન કરેલું છે સલ્ફ્યુરિક એસિડ સાથે, H2SO4. રિએક્શન થાય છે, રિએક્શનના કારણે તમને અહીંયા મળે છે BaSO4, જેને તમે કહેશો બેરિયમ સલ્ફેટ, બરાબર. અને અહીંયા તમને બે પાણીના અણુઓ છૂટા પડતા જોવા મળે છે, બરાબર ને? તો જુઓ આ પ્રક્રિયા કઈ કહેવાશે, રાસાયણિક પ્રક્રિયા. આની અંદર બે રસાયણોએ ભાગ લીધો, સલ્ફ્યુરિક એસિડ અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ, અને બદલામાં પ્રક્રિયાના અંતે તમને શું મળે છે, બેરિયમ સલ્ફેટ અને પાણીના અણુઓ. એટલે અહીંયા રાસાયણિક બંધો હતા એ તૂટ્યા અને નવા બંધો બન્યા. ખ્યાલ આવી ગયો? એટલે જે પ્રક્રિયાની અંદર રાસાયણિક બંધો તૂટે અને રાસાયણિક બંધોનું નવું નિર્માણ થાય, આ પ્રક્રિયાને જ કહેવાય સાચી રાસાયણિક પ્રક્રિયા. બાકી ફક્ત કોઈ પ્રકારના બંધો તૂટતા ના હોય ને બનતા ના હોય, ફક્ત સંયોજનના આકારમાં ફેરફાર થતો હોય અને સંયોજનના અવસ્થામાં ફેરફાર થતો હોય તો એને તો શું કહેવાય, ભૌતિક પ્રક્રિયા. સેટ થઈ ગયો મુદ્દો મગજમાં? રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય અને ભૌતિક પ્રક્રિયા કોને કહેવાય, બરાબર. પ્રક્રિયા કોઈ પણ હોય, રાસાયણિક હોય કે પછી ભૌતિક હોય, એના માટે ઉત્પ્રેરણ જરૂરી છે. હા કે ના? એના માટે શું જરૂરી છે, ઉત્પ્રેરણ જરૂરી છે. ક્લિયર? ચાલો હવે આપણે આની વાત કરીએ કે ભાઈ પ્રક્રિયા તમારી સમજી લો કે આ ભૌતિક પ્રક્રિયા છે, બરાબર, અથવા તો તમારી જોડે એક હાથમાં રાસાયણિક પ્રક્રિયા છે. હવે આ બંનેની સ્પીડ નક્કી કરવી હોય, આ બંનેનો દર નક્કી કરવો હોય તો એના માટે એક નાનકડું સમીકરણ આપેલું છે કે દર બરાબર ડેલ્ટા P ડિવાઇડેડ બાય ડેલ્ટા T. ક્લિયર? કે ભૌતિક પ્રક્રિયાની સ્પીડ કેટલી છે, એનો દર કેટલો છે, અથવા તો રાસાયણિક પ્રક્રિયા તમારી જોડે છે એનો દર કેટલો છે, તો એ નક્કી કરવા માટેનું એક સામાન્ય સૂત્ર છે ડેલ્ટા P ડિવાઇડેડ બાય ડેલ્ટા T. ક્લિયર ને? આ પ્રક્રિયાઓનો દર નક્કી કરે છે આ સૂત્ર. એકદમ સિમ્પલ સમીકરણ છે, બરાબર. ઓકે,
ડેલ્ટા, અને આ ડેલ્ટાનો મતલબ શું થાય છે? ફેરફાર, ચેન્જીસ, બરાબર ને? ઓકે, તમે સમજી લો કે આ સમયને એકમ સમય ગણો છો કે ભાઈ એકમ સમયમાં કેટલી નીપજ બને છે એને એ પ્રક્રિયાનું શું કહેવાશે? દર કહેવાશે. અને આ એકમ સમય તરીકે તમે 1 સેકન્ડ લઈ શકો, 1 કલાક લઈ શકો, 10 કલાક લઈ શકો, 12 કલાક લઈ શકો, 1 દિવસ લઈ શકો, જે લેવું હોય, પણ એકમ સમય લેવાનો. એમ ખ્યાલ આવી ગયો ને કે ભાઈ પ્રતિ સેકન્ડે, પ્રતિ કલાકે, પ્રતિ 12 કલાકે, પ્રતિ દિવસમાં, પ્રતિ અઠવાડિયામાં, આ રીતે. એટલે ચોક્કસ સમયને શું કરવું પડે? તમારે એકમ લેવું પડે કે ભાઈ એકમ સમયમાં ચોક્કસ સમયમાં કેટલી નીપજ બને છે એને પ્રક્રિયાનું શું કહીશું? આપણે દર કહીશું. આ મુદ્દો મગજમાં ઉતરી ગયો? એટલે પ્રક્રિયા ભૌતિક હોય કે રાસાયણિક હોય, એ પ્રક્રિયાનો દર નક્કી કરવો હોય તો એકમ સમયની અંદર, એટલે કે ચોક્કસ સમયની અંદર જે નીપજ બને છે એને એ પ્રક્રિયાનો દર તરીકે ઓળખવામાં આવે છે. ઇઝી. અને જો આ પ્રક્રિયાની દિશા નક્કી કરો તમે, દિશા, એનું ચોક્કસ ડાયરેક્શન હોય, આ પ્રક્રિયાનું કોઈ ચોક્કસ દિશા હોય તો એને વેગ કહેવાય. એને શું કહેવાય? વેગ. તમે બધા જાણો છો, મારા કરતાં સારું ફિઝિક્સમાં તમે ભણેલા છો, 9માં 10માં 8માં બધામાં આવતું હતું. હા કે ના? પ્રક્રિયા દર હોય પણ એનો શું નક્કી હોય? દિશા નક્કી હોય. ખ્યાલ આવી ગયો? તો એને શું કહીશું આપણે? વેગ. એટલે તમે પ્રક્રિયાનો વેગ પણ નક્કી કરી શકો છો, પણ ક્યારે? જો એની દિશા નક્કી હોય ત્યારે. આટલી મગજમાં વાત ઉતરી? ચલો ફટાફટ એના પછી એક નાનકડો મુદ્દો આપણે જોઈ લઈએ, બરાબર? થોડીક સબર રાખજો, મુદ્દો ફટાફટ પૂરા કરીએ છીએ આપણે. હવે તો આ તો આપણી જોડે એક સૂત્ર આવી ગયું. રાસાયણિક પ્રક્રિયા શું છે આપણને ખબર પડી ગઈ. અને આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે જો આપણા શરીરમાં થાય તો એને કહીએ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ. શું કહેવાય એને? આવી રાસાયણિક પ્રક્રિયાઓ જો સજીવની અંદર થતી હોય તો એને કહેવાય જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, જેને આપણે કહીએ છીએ ચયાપચયની પ્રક્રિયાઓ. અને જેની અંદર આપણે જોઈએ છીએ કોણ? ઉત્સેચકો. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. ઓકે, હવે એક નાનકડો મુદ્દો અહીંયા યાદ રાખવાનું છે ફરીથી. પ્રક્રિયા ગમે તે હોય, પ્રક્રિયા માની લો કે ભૌતિક છે અને પ્રક્રિયા માની લો કે રાસાયણિક છે, તો આ એક જનરલ એને સેન્ટેન્સ આપેલું છે, એક જનરલ, બરાબર, એક સ્વીકાર્ય બાબત આપેલી છે. ભૌતિક પ્રક્રિયા હોય કે રાસાયણિક પ્રક્રિયા હોય, જો પ્રક્રિયાની અંદર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમે વધારો છો અથવા તો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેવું થાય છે? ઓછું થાય છે. પણ જો તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો છો તો પ્રક્રિયાનો જે દર છે એ બમણો થાય છે. અને જો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમે ઘટાડો છો તો પ્રક્રિયાનો જે દર છે એ અડધો થાય છે. આ વાક્ય તમારા મગજમાં ટાઈપ કરી લેજો, નીટ માટે અગત્યનું. બરાબર? પ્રક્રિયા કોઈ પણ હોય, ભૌતિક હોય કે પછી રાસાયણિક હોય, એ પ્રક્રિયાની અંદર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે તો એ પ્રક્રિયાનો જે દર છે કેવું થઈ જાય? બમણું થઈ જાય. અને જો પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કેવું કરવામાં આવે? ઓછું કરવામાં આવે તો એ પ્રક્રિયાનો દર કેવો થશે? અડધો થાય છે. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? હા કે ના? સમજ પડી ગઈ? ચાલો હવે બીજા 2 ઉદાહરણો આપણે જોઈ લઈએ. બરાબર? આજનો આપણો જે ટાર્ગેટ છે પૂરું કરી લઈએ. બરાબર? અને બહુ સરળ શબ્દોમાં ને બહુ ફટાફટ હું પૂરું કરી દઉં છું, ધ્યાન રાખો. બરાબર? ડિસ્કનેક્ટ ના થતા. અને બહુ મુદ્દો ઇઝી છે. બોલો, આટલી ખબર પડી ગઈ? બરાબર? કે હવે આપણે બધું હવે જે ફોકસ કર્યું છે કોની ઉપર કરવાનું? ઉત્સેચકો ઉપર. હવે આપણે જે લેવા દેવા છે એ કઈ પ્રક્રિયાઓથી છે? જૈવ રાસાયણિક. તો આપણે હવે જે લેવા દેવા છે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓથી છે. અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કાલે જોઈ ગયા કે ઉત્સેચકો એમાં ઉત્પ્રેરક તરીકે વર્તે છે અને એમના ઉત્પ્રેરણ વગર આ પ્રક્રિયાઓ પૂર્ણ થતી નથી. ચલો થાય છે માની લઈએ, ઉત્સેચક વગર થાય છે એવું માની લઈએ, પણ જેટલા દરે થવી જોઈએ એટલા દરે થતી નથી. જેટલી ડિમાન્ડ છે એ પ્રમાણે બનશે નહીં. હા કે ના? બરાબર? ઓકે, તો આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં મુખ્યત્વે જે ઉત્પ્રેરકો છે એને જ આપણે કહીએ છીએ ઉત્સેચકો. બરાબર ને? એટલે આ પ્રક્રિયામાં ઉત્સેચકો કયા તરીકે વર્તે? ઉદ્દીપક. શું કહેવાય આને? ઉદ્દીપક. ઉદ્દીપક એટલે તમે અંગ્રેજીમાં એને કહી શકો છો કેટાલિસ્ટ. ઉદ્દીપક એટલે કે કેટાલિસ્ટ. હોય છે ને તમારી રાસાયણિક પ્રક્રિયાઓમાં સર તમને શીખવાડતા હશે કે ભાઈ કોઈ પ્રક્રિયા થાય છે તો એમાં ઝીંક ઉદ્દીપક તરીકે વર્તે છે. હા કે ના?
હા, તો ઝીંકની હાજરીમાં પ્રક્રિયા ધીમી થાય કે ફાસ્ટ થાય? ઝડપી થાય. કેવી થાય? એટલે કયા તરીકે વર્ત્યો કહેવાય? ઉદ્દીપક. તો અહીંયા જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણો ઉદ્દીપક, આપણો કેટાલિસ્ટ કોણ કહેવાશે? ઉત્સેચક કહેવાશે. અલી મગજમાં વાત ઉતરી ગઈ. એટલે ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાનો દર આસમાને પહોંચી જાય અને ઉત્સેચકની ગેરહાજરીમાં પ્રક્રિયાનો દર જમીનમાં પહોંચી જાય. સમજાવ્યું કે નહીં? એક ઉદાહરણ જોઈ લઈએ ફટાફટ, સીધું મગજમાં ઉતરી જ જશે. ખ્યાલ આવી ગયો ને? કે એક જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, એમાં જુઓ પાણી છે, એનું રિએક્શન થાય છે કાર્બન ડાયોક્સાઇડ સાથે અને તમને અહીંયા મળે છે H2CO3 અને આને કહેવાય છે કાર્બનિક એસિડ. આને કહેવાય છે કાર્બનિક એસિડ. ખ્યાલ આવી ગયો? પાણી કોની સાથે પ્રક્રિયા કરે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. શું બનાવે છે? કાર્બનિક એસિડ. ચલો, અહીંયા મેં કોઈ ઉત્સેચક લખ્યો નથી લખ્યો. તો ઉત્સેચકની ગેરહાજરીમાં જો આ પ્રક્રિયા થાય છે તો શું થશે? તો 1 કલાકમાં આ પ્રક્રિયાને તમે કેટલો સમય આપો? 1 કલાક આપો અને 1 કલાકની અંદર કાર્બનિક એસિડના કેટલા અણુઓ બનશે? 200 અણુઓ. 1 કલાકમાં કાર્બનિક એસિડના કેટલા અણુઓ બને છે? 200 અણુઓ બને છે. ઉત્સેચકની હાજરી છે નહીં. ખ્યાલ આવી ગયો? હવે તમે એન્ટ્રી લગાવો કોની? ઉત્સેચકની. અને એ જે ઉત્સેચક છે એનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેઝ. ઉત્સેચકનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેઝ. ખાસ યાદ રાખી લેજો, મગજમાં ઉતારી લેજો, આના ઉપરથી સવાલ આવે છે. ઉત્સેચકનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેઝ. ક્લિયર? કે પેલું હોય છે ને, સમજી લો કે કોઈ કચેરી હોય, કોઈ ઓફિસ હોય, પેલા મોટા સાહેબ આઈપીએસ અધિકારી કે કોઈ કલેક્ટર હાજર ના હોય તો બધા ઓફિસમાં કેવું કામ કરે? આમ રિલેક્સ મોડમાં હોય ને, કરીએ છીએ કે છોડો ને, શાંતિથી સાહેબ છે નહીં ને, કામ થશે. એટલે એ વખતે પ્રક્રિયાનો દર ઓફિસમાં કેવો હોય? તળિયે આવી જાય. અને જેવા સાહેબ એન્ટ્રી મારે કલેક્ટર, એટલે બધા કેવા થઈ જાય? એટેન્શન. બધી ફાઇલો ફટાફટ આગળ વધે. હા કે ના? એવી રીતે અહીંયા પણ હવે કોને એન્ટ્રી લીધી પ્રક્રિયામાં? ઉત્સેચકે એન્ટ્રી લઈ લીધી. બરાબર ને? હવે શું થશે? હવે 1 કલાક નહીં ભાઈ, કેટલા? 1 સેકન્ડમાં 200 નહીં, 6 લાખ અણુઓ બનશે. કેટલા અણુઓ બનશે? 6 લાખ. બોલો, સમજમાં આવી વાત? તો આ ઉત્સેચકનો કમાલ છે. ખ્યાલ આવી ગયો ને? ઉત્સેચક આ પ્રક્રિયામાં વપરાવાનું નથી. ઉત્સેચકે તો પ્રક્રિયાનો દર ક્યાં પહોંચાડી દીધો? આસમાને પહોંચાડી દીધો. પ્રક્રિયામાં ભાગ લેશે, પ્રક્રિયામાં વપરાશે નહીં. બરાબર ને? તળાવમાં નાશે ખરો પણ પલળશે નહીં. સમજાવ્યું કે નહીં? આને કહેવાય ઉત્સેચક. જો શું હતું? ઉત્સેચકની ગેરહાજરીમાં 1 કલાકમાં કેટલા બનતા હતા કાર્બનિક એસિડ? હા, અને જે બી ઉત્સેચક પ્રક્રિયામાં આવ્યો એટલે તરત 1 સેકન્ડમાં કેટલા બન્યા? 6 લાખ. એનો મતલબ શું થયો? આ પ્રક્રિયાનો દર કેટલા ગણો વધી ગયો? આ પ્રક્રિયાનો દર વધી ગયો 10 મિલિયન ગણો. કેટલા ગણો? 10 મિલિયન ગણો. હા, યાદ રાખજો. તો પ્રક્રિયાના દરમાં 10 મિલિયન ગણો વધારો થાય છે. 10 મિલિયનને આપણે કરોડમાં ફેરવીએ તો 1 કરોડ થાય. 1 મિલિયન એટલે 10 લાખ, 10 મિલિયન એટલે 100 લાખ, 100 લાખ એટલે 1 કરોડ. ખ્યાલ આવી ગયો? એનો મતલબ એમ કે પ્રક્રિયાના દરમાં કેટલો ગણો વધારો થયો? 1 કરોડ ગણો વધારો થયો. 1 રૂપિયાના કરોડ રૂપિયા થઈ ગયા. આવું પૈસામાં થતું હોય મજા ના આવે? પૈસાનું બોક્સ હોય, મૂકી દેવાના ઉત્સેચકોને અંદર. બોલો, આટલી ખબર પડી ગઈ? તો મિત્રો, આ જે કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક છે એની હાજરીમાં તમે જોયું કે ભાઈ પ્રક્રિયાનો દર છે એ 10 મિલિયન ગણો એટલે કે 1 કરોડ ગણો વધી જાય છે. એટલે અહીંયા તમને ઉત્સેચકની મહત્વતા સમજાયેલી છે કે ઉત્સેચકની હાજરી હોય તો પ્રક્રિયાનો દર છે અનેક ગણો વધી જાય છે. ઉત્સેચકની ગેરહાજરીની અંદર પ્રક્રિયાનો દર તમે જોઈ શકો છો 1 કલાકમાં ફક્ત 200 કાર્બનિક એસિડના અણુઓ બને છે. હવે બીજું યાદ રાખશો, આ જે કાર્બનિક એસિડ માટે આ જે ઉત્સેચક છે કાર્બનિક એનહાઇડ્રેઝ, એ ઉત્સેચક દ્વિમાર્ગીય છે. ઉત્સેચકો 2 પ્રકારના હોય. બરાબર? આ મુદ્દો થોડો આઉટ ઓફ એનસીઆરટી છે પણ યાદ રાખી લઈશું આપણે. હું જે બોલું એના ઉપરથી તમારે વાક્ય લખીને નોટ બનાવી દેવાની છે. દ્વિમાર્ગીય પણ હોય અને 1 માર્ગીય પણ હોય. 1 માર્ગીય ઉત્સેચક એટલે કે જે પ્રક્રિયાર્થીમાંથી ફક્ત શું રૂપાંતર કરે? નિપજમાં જ રૂપાંતરણ કરે. એને કહેવાય 1 માર્ગીય ઉત્સેચક. પણ આ જે કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક છે દ્વિમાર્ગીય છે. એટલે કે એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું રૂપાંતરણ કાર્બનિક એસિડમાં પણ કરી શકે છે અને કાર્બનિક એસિડનું રૂપાંતરણ ફરી પાછું શામાં કરે છે? પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં. એટલે કે જે ઉત્સેચક પ્રક્રિયાર્થીમાંથી નિપજ પણ બનાવી શકે અને નિપજમાંથી પ્રક્રિયાર્થી પણ બનાવી શકે,
તો એવા ઉત્સેચકને દ્વિમાર્ગીય ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના ઉત્સેચકો એક માર્ગીય હોય છે, બરાબર, પણ આ કાર્બનિક એનહાઇડ્રેટ છે એ કેવો છે? દ્વિમાર્ગીય ઉત્સેચક છે કે જે આપણને સામાન્ય રીતે કોષના કોષરસની અંદર જોવા મળે છે. ક્લિયર? કે તો મિત્રો અહીંયા ઉત્સેચક છે એની મહત્વતાની વાત કરી છે આપણને. હવે અહીંયા જે મુદ્દો હવે આપણે જે સમજવાનો છે આપણે એની વાત કરી લઈએ. બીજું જે એક અલગ ઉદાહરણ તમારી બુકમાં આપેલું છે, બરાબર, કે ભાઈ એક પ્રક્રિયા છે જેનું નામ છે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ. તો ગ્લાયકોલિસિસ પ્રક્રિયા શું છે? તો ગ્લુકોઝના વિખંડનની પ્રક્રિયા છે, બરાબર. ગ્લુકોઝનું વિખંડન થાય તો અલગ અલગ સ્થિતિની અંદર ગ્લુકોઝનું વિખંડન થાય તો અલગ અલગ પ્રકારના પદાર્થો મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ગ્લુકોઝનું વિખંડન થાય છે C6H12O6. ગ્લુકોઝનું વિખંડન થાય છે એની અંદર આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. એનો મતલબ એમ કે આ કઈ પ્રક્રિયા થઈ જશે? જારક પ્રક્રિયા. ઓક્સિજનની હાજરીમાં થતી જે પ્રક્રિયાઓ છે એને જારક પ્રક્રિયાઓ કહેવાય. ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રક્રિયાઓ થાય એને અજારક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જોશો તો આ મિત્રો આ ગ્લુકોઝ છે અને આ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે. તો ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે તો આમાંથી તમને પાયરુવિક એસિડના 2 અણુઓ મળે છે અને 2 પાણીના અણુઓ છે છૂટા પડે છે. તો અહીંયા તમને જે મળ્યું એને શું કહેવાય? પાયરુવિક એસિડ. આને કહેવાય છે પાયરુવિક એસિડ. એટલે આ ગ્લાયકોલિસિસની એક પ્રક્રિયા છે. આ છે ગ્લાયકોલિસિસની એક પ્રક્રિયા જેમાં આ જે ગ્લુકોઝ છે એનું ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન થાય છે, એટલે કે દહન થાય છે, એટલે કે વિખંડન થાય છે, બરાબર. અને એના કારણે પાયરુવિક એસિડના કેટલા અણુઓ મળે છે? 2 અણુઓ મળે છે. ક્લિયર? અહીંયા તો આપણે આ પ્રક્રિયાને ઓક્સિજનની હાજરીમાં કરી. ક્લિયર? તો ઓક્સિજનની હાજરીમાં આ પ્રક્રિયાને કહીશું આપણે જારક. પણ ઘણીવાર કંકાલ સ્નાયુઓ છે, કંકાલ સ્નાયુઓની અંદર ગ્લુકોઝનું અજારક શ્વસન પણ થાય છે. અને અજારક શ્વસન થાય એટલે હવે ગ્લુકોઝ જે છે એનું દહન તો થશે, ઓક્સિજનની ગેરહાજરીમાં થશે, પણ અહીંયા જે પાયરુવિક એસિડ છે એની જગ્યાએ તમને મળશે લેક્ટિક એસિડ, બરાબર. તો એ પણ હું રિએક્શન લખું છું કે માની લો કે આપણી જોડે જે ગ્લુકોઝ છે, હવે ગ્લુકોઝમાંથી તમને શું મળે છે? લેક્ટિક એસિડ મળે છે. ગ્લુકોઝમાંથી તમને મળે છે લેક્ટિક એસિડ. પણ અહીંયા જે શ્વસન થાય છે, અહીંયા જે પ્રક્રિયા થાય છે એ અજારક, જારક નહીં પણ કેવી થાય છે? અજારક થાય છે. એટલે મુદ્દો અહીંયા શું યાદ રાખવાનો છે કે ગ્લુકોઝનું જો જારક શ્વસન થાય તો એમાંથી તમને મળશે પાયરુવિક એસિડ, અને ગ્લુકોઝનું જો કેવું દહન થાય? અજારક દહન થાય તો એમાંથી મળશે તમને લેક્ટિક એસિડ. હવે આ જે પ્રક્રિયા છે કે જેમાંથી તમને ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ મળે છે અને ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ મળે છે, એ કોઈ એક જ ચરણ નથી, કોઈ એક જ સ્ટેપમાં પૂરી થતી નથી. જે રીતે અહીંયા કે ભાઈ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી તમને મળી ગયું શું? કાર્બનિક એસિડ. તો આ પ્રક્રિયા એક જ ચરણમાં પૂરી થઈ ગઈ. પણ અહીંયા ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનાવવા માટે અહીંયા એક જ ચરણ નથી, આની વચ્ચે 10 ચરણો છે મિત્રો. કેટલા ચરણો છે? હા, 10 ચરણોમાં પૂર્ણ થતી આ પ્રક્રિયા છે જેનું નામ છે ગ્લાયકોલિસિસ. જારક સ્થિતિમાં થાય તો પાયરુવિક એસિડ મળે અને અજારક સ્થિતિમાં થાય તો લેક્ટિક એસિડ મળે છે, બરાબર. એટલે આ જે પ્રક્રિયા છે, બરાબર, આ પ્રક્રિયા જે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા જે કહીએ છીએ એ કેટલા ચરણોમાં વહેંચાયેલી છે? 10 ચરણોમાં. 10 ચરણોમાં વહેંચાયેલી છે. એટલે આ પ્રક્રિયાને પૂર્ણ થતાં વચ્ચે 10 પગથિયા છે. 10 પગથિયા તમે નીચે ઉતરો એટલે ગ્લુકોઝમાંથી તમને મળે પાયરુવિક એસિડ, અથવા ગ્લુકોઝમાંથી તમને મળે જો અજારક શ્વસન હોય તો લેક્ટિક એસિડ, બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. તો આ જે 10 ચરણ છે, આ જે 10 પગથિયા છે, એ 10 પગથિયાની અંદર અલગ અલગ પ્રકારના ઉત્સેચકો ઉપયોગમાં લેવાય છે અને અલગ અલગ પગથિયામાં, અલગ અલગ ચરણમાં વિવિધ પ્રકારના સંયોજનો બને છે. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડમાં આવતા કેટલા પગથિયા ઉતરવા પડે તમારે? 10. એટલે 10 ચરણોમાં આ પ્રક્રિયા વહેંચાયેલી છે. એટલે આ પ્રક્રિયા કહેવાય બહુચરણીય.
આ પ્રક્રિયા કહેવાશે બહુચરણીય. અને આ પ્રકારની જે પ્રક્રિયાઓ છે એટલે કે આ પ્રકારનો આખો પ્રક્રિયાનો સેટ છે જેમાં એક ચરણ નહીં પણ ઘણા બધા ચરણો હાજર હોય છે તો એને કહીશું આપણે ચયાપચયિક પથ. એને કહેવાય મિત્રો શું? ચયાપચયિક પથ એટલે કે મેટાબોલિક પાથવે એને કહેવામાં આવે છે. એક ચરણને નહીં પણ આવી જે પ્રક્રિયા કે જે 10 ચરણોમાં વહેંચાયેલી છે અથવા તો ઘણા બધા ચરણોમાં વહેંચાયેલી છે તો આવી ચયાપચયિક પ્રક્રિયાઓને શું કહીશું આપણે? ચયાપચયિક પથ. અને આવા દરેક ચરણની અંદર અલગ અલગ પ્રકારના ઉત્સેચકો ભાગ લે છે અને વિવિધ પ્રકારના સંયોજનો બને છે. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો અહીંયા આપણે ખાસ કરીને આ મુદ્દો પણ સમજવાનો હતો. મુદ્દો શું છે કે ભાઈ આ પ્રક્રિયા છે ગ્લાયકોલિસિસ, બરાબર? જારક સ્થિતિમાં થાય તો પાયરુવિક એસિડ મળે, અજારક સ્થિતિમાં થાય તો લેક્ટિક એસિડ મળે. ક્લિયર? પણ અહીંયા આપણે આ પ્રક્રિયામાં કહી દીધું કે આમાંથી આ મળે છે, આમાંથી આ મળે છે, પણ આમાંથી આ લેતા લેતા આપણે કેટલા ચરણમાંથી પસાર થવું પડે? 10 ચરણમાંથી. એટલે આ પ્રક્રિયા એક ચરણમાં નથી, બહુચરણીય પ્રક્રિયા છે. ઘણા બધા ચયાપચયિક સ્ટેપ્સ થતા હોય છે તો એને કહેવાય ચયાપચયિક પથ. અને દરેક ચરણની અંદર અલગ અલગ પ્રકારના ઉત્સેચકોનો ઉપયોગ થતો હોય છે અને વિવિધ પ્રકારના દરેક ચરણમાં સંયોજનો બને છે. ક્લિયર ને? કે તો ઘણીવાર ઉત્સેચકો આ પ્રકારની ચયાપચયિક પથની અંદર પણ પોતાનો ફાળો આપે છે અને ઉત્સેચકોની હાજરીમાં જ આ પ્રક્રિયાઓ ચોક્કસ અને ઝડપી દરે થતી હોય છે. જો ઉત્સેચક ગેરહાજર હોય તો આ પ્રક્રિયાઓ અટકી જશે અને ખૂબ જ ધીમા દરે થશે. ક્લિયર? ઓકે, તો આ તો આપણે સજીવની, આપણે માનવ શરીરની આપણે વાત કરીએ છીએ, બરાબર? ઓકે, પણ જો આ જ પ્રક્રિયા એટલે કે આ જે અજારક શ્વસન છે એ ક્યાં થાય? યીસ્ટમાં થાય. ક્યાં થશે મિત્રો? યીસ્ટમાં થશે. તો યીસ્ટમાંથી આ જે અજારક આથવણ, અજારક શ્વસન, તો અજારક શ્વસન છે એને તમે કહી શકો આથવણની પ્રક્રિયા. શું કહી શકો એને? આથવણ. તો યીસ્ટની અંદર જો આ રીતે ગ્લુકોઝનું અજારક દહન થાય, ગ્લુકોઝનું શું થાય મિત્રો? અજારક દહન થાય. તો આ જે યીસ્ટની અંદર જે આથવણની પ્રક્રિયા છે એમાંથી તમને મળે છે ઇથેનોલ. તમને શું મળશે મિત્રો? ઇથેનોલ. ખ્યાલ આવી ગયો? તો આ ખાસ યાદ રાખજો, બરાબર? સ્નાયુઓની અંદર, કંકાલ સ્નાયુની અંદર જો અજારક શ્વસન થાય તો તમને શું મળે? લેક્ટિક એસિડ. આને પણ લેક્ટિક એસિડ આથવણ જ કહેવાય. અજારક શ્વસન એટલે આથવણ. ખ્યાલ આવી ગયો? એટલે આને કહેવાય કંકાલ સ્નાયુની અંદર ગ્લુકોઝનું જો અજારક દહન થાય, બરાબર, તો એને શું મળે? લેક્ટિક એસિડ મળે. એટલે જેટલું કંકાલ સ્નાયુમાં વધારે પ્રમાણમાં અજારક દહન થશે એટલું શરીરમાં શાનું પ્રમાણ વધશે? લેક્ટિક એસિડનું પ્રમાણ વધે છે. પણ યીસ્ટની અંદર જો આ જ પ્રમાણે અજારક દહન થાય તો શું મળે તમને? ઇથેનોલ મળે છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે યીસ્ટનો ઉપયોગ છે એ પીણા બનાવવાની અંદર એટલે કે ઇથેનોલ બનાવવાની અંદર થતો હોય છે, જેમાં એનું આથવણ કરવામાં આવતું હોય છે. ક્લિયર ને? ઓકે, તો મિત્રો અહીંયા આપણે આટલું યાદ રાખીશું. બાકીની જે ઉત્સેચકોની લાક્ષણિકતાઓ અને જે ક્રિયાવિધિ છે, વર્ગીકરણ છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.